સુરેન્દ્રનગરની સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। વિદ્યાર્થિનીઓનો ગંભીર આક્ષેપ છે કે હોસ્ટેલના મેસમાં અવારનવાર પીરસવામાં આવતા ભોજનમાંથી ઈયળો અને જીવજંતુઓ નીકળે છે। આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાના ચોખ્ખા પાણી, લિફ્ટ તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક ખામીઓ છે। વિદ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ અગાઉ પણ તંત્ર અને રેક્ટરને આ અંગે અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। સ્થિતિ વણસતા વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। બનાવની જાણ થતાં જ એબીવીપીના કાર્યકરો પણ વિદ્યાર્થિનીઓના સમર્થનમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। અમારા ઘણા બધા પ્રશ્નો હતા, જેમ કે મિસબિહેવ, જેના મતલબ જે વોર્ડન ને લોકો છે એમના બહુ મિસબિહેવ છે। એ સિવાય રજા બાબતે અમારી ઘરે જઈએ છતાં બી એમને રજા ન આપવામાં આવે, અથવા તો અમે બધું માગીએ તો મિસબિહેવ થાય। એ સિવાય જમવાનો મેઇન તો કે એમાં ઘણી બધી જીવાત વગેરે નીકળે છે, એવું બધું। એના માટે અમે કલેક્ટરશ્રીને બોલાવવાની માંગ કરી હતી, તો એ તો અત્યારે હાજર નહોતા, એના લીધે ન આવી શક્યા। એની નીચેના અધિકારીને એમને મોકલ્યા અને આવ્યા અને એમને અમારા પ્રશ્નો સાંભળ્યા અને એમાંથી ઘણા ખરા પ્રશ્નોના નિવારણ માટેનું એમને અત્યારે કહ્યું છે। અત્યારે કોઈ કર્યા નથી, એમને સમય માંગ્યો છે। હવે અમે રાહ જોઈએ છીએ એ સમયની અંદર એ પૂરું કરે છે કે નહીં, અધરવાઇઝ અમે પાછું આજ જે શરૂ હતું એ જે શરૂ રાખશું। વિદ્યાર્થિનીઓના હોબાળા અને વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા। અધિકારીઓએ વિદ્યાર્થિનીઓની તમામ રજૂઆતો શાંતિથી સાંભળી હતી અને યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। આ ઘટના સંદર્ભે પ્રાંત અધિકારી અક્ષર વ્યાસ તેમજ મામલતદાર સહિતના અધિકારીઓએ પણ મોડી રાત્રે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ સાથે બેઠક કરીને જે કંઈ પણ સમસ્યા છે તેનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। સમરસ હોસ્ટેલ ખાતે બહેનો દ્વારા વિવિધ તેમના પ્રશ્નો મુદ્દે એક તેઓ હડતાલ પર બેઠેલાની માહિતી મળી હતી। એટલે કલેક્ટર સાહેબની સૂચનાથી તેમના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે હું નાયબ કલેક્ટર અક્ષર વ્યાસ અને મારી ટીમ મામલતદાર સાથે અહીંયા ઉપસ્થિત રહેલા હતા। બહેનો દ્વારા જે કોઈ પણ પ્રશ્નો છે તે પ્રશ્નો સાંભળ્યા। એમાં જેટલા પ્રશ્નો અમારી કક્ષાએથી સોલ્વ થઈ શકે તેમ હતા, તેમનું બહેનોને આશ્વાસન આપ્યું છે। ઉપરાંત જે નીતિગત વિષયો છે અને અન્ય પ્રશ્નો છે તેની માટે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને વિવિધ સ્ટેક હોલ્ડર્સ છે, એ સ્ટેક હોલ્ડર્સની આવતીકાલે એક મિટિંગ કરીશું અને મિટિંગમાં દરેકને કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સૂચના આપશે અને એમના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે તે પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવશે। સમરસ હોસ્ટેલમાં અગાઉ પણ અનેકવાર આવી સુવિધાઓને લઈને ફરિયાદો ઉઠી ચૂકી છે। અધિકારીઓ દર વખતે આશ્વાસન તો આપે છે, પરંતુ સવાલ એ થાય છે કે શું આ વખતે તંત્ર દોષિતો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી વિદ્યાર્થિનીઓને ફરી આવી અસુવિધાઓનો સામનો કરવો પડશે।